જે લોકો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે. ચલો વિડીયો જુઓ. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું આજે કોઈ પાત્રની વાત લઈને નથી આવ્યો. એક જયેશભાઈ કરીને એક ભાઈ છે જેમને અત્યારે પ્રોબ્લેમ થઈ રહી છે કે એમના મમ્મીનું ને એમના પપ્પાનું એના પપ્પા દારૂ પીવે છે અને મમ્મીનું મગજ ખરાબ છે અને અર્જન્ટમાં જોબ જોઈએ છે અને પ્રોબ્લેમ બહુ ખરાબ છે અને અત્યારે બહુ જ પરિસ્થિતિ ગંભીર છે. એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છે કે એમની હેલ્પ થાય. બરાબર, વિડીયો ગમે અને લાઈક અને શેર કરજો. હેલો. હેલો. અરે મૌલિકભાઈ બોલું, ઓળખ્યો કે નહીં? હા આવી ગયો નંબર આમાં સેવ છે મારામાં. બોલો. ઓળખ્યો કે નહીં? હવે ઓળખ્યો કે નહીં? હા ઓળખી. હવે તો અચાનક બીજા નંબર માંથી કરું તો ક્યાંથી ખબર પડે? મુલક તો કેટલાય હોય. અચ્છા એવું હે, કઈ વાંધો હા નહીં. ચલો, તો કઈ વાંધો નહીં. હવે હું એમ કહેતો હતો, મારો એક ફ્રેન્ડ હે ને બિચારો, એમાં એવું હે એને આમાં મારી લાઈનમાં કરવું નહીં એને કામ. મેં એને સમજાવ્યું કે હું તને પૈસા આપું, પણ એનો માનતો નહીં. મને કે બીજી લાઈનમાં મને ગોઠવવામાં મને ના ફાવતો. તમે શું કરો છો? હું તો મેરેજ બ્યુરો ચલાવું. તમને આઈડિયા હે? હા યાદ આવી. તમે વિડીયો જોવો કે નહીં જોતા? હા જોઉં છું પણ ખ્યાલ ન હોય. બહુ રીલ્સ જોવાનો હમણાં ટાઈમ ના રહે ને એટલે. અચ્છા, તમે રીલ બિલ જોતા જ નહીં? નહીં. ઓહો, બરાબર. તમે અમારા લગ્નમાં એ ના આયા નહીં? એટલે ક્યારે પીરા વળી? હમણાં જ લવ મેરેજ કર્યા ને મેં. ઓહો કોંગ્રેચ્યુલેશન. કઈ નહીં, મેં એટલે જ ફોન કર્યો તો. મેં કીધું હવે તો હું તો બીજા કોકના લગ્ન કરાવું, હું પોતે તો કરી લીધા. હા વાંધો નહીં. હવે તો આમનું શું છે? કોણ છે ઈ? અરે હે પેલો મારો ભાઈ જ છે કે મારા મામા પેલો છોકરો થાય હે, કાકા છોકરો થાય, સોરી. હવે એમનું હે ને તમે કરી આપો ને યાર. પણ એને હે ને અહીંયાથી થાય ખરા. અને ઓલાનું શું થયું? ઓલો મારો ફ્રેન્ડ હતો ભાગી ગયો કે હે? કોણ? નામ બોલ. અરે નામ શું હતું એનું? 2 મિનિટ. આપડો ભાવનગર માં જ હતો ને ઓલો, તમારા ત્યાં. મને કહેતો, તમે કહેતો હતો કે તમારો ફ્રેન્ડ થાય હે. એલા નામ શું હતું? મસ્ત નામ હતું એનું. નામ યાદ આવે ત્યારે ખબર પડે, નામ વગર તો કેમ કેવું? હું એનો ફોટો મોકલું તો તમને આઈડિયા આવી જશે. ઓકે 2 મિનિટ ચાલુ રાખો તો. હા. અરે યાર, એ ગાંડો ક્યાં ગયો ભાઈ? ગયો. આવા ટાઈમે કોઈ માણસ મળતું એ નહીં, શું કરવાનું? એ તો એવું જ થાય. પણ મને એમ કહો ને, આમાં શું પ્રોસેસ છે તમારામાં? પ્રોસેસ ઈ છે, જો એમને જોઈનિંગ મીન્સ કે વર્ક નહીં કે પછી જોઈનિંગ કરવા માટે. હું શું કહું એને, હે ને ઘરે બેઠા કરે એવું કરાવરાવો. ઘરે બેઠા કરે એવું, પણ એની પેલા એને શીખવા માટે તો આવવું જ પડે, કમ્પલસરી છે. એમ ઘરે બેઠા પછી કરે ને તો કઈ પ્રોબ્લેમ નથી. 4 દિવસ આવવાનું થાય એને અહીંયા. અચ્છા એવું છે? હા 4 દિવસમાં શીખવાડતો દેહો ને તમે? પૂરેપૂરું. નહીં શીખવાડું તો તમને તો હું ઓળખું જ છું. હા વાંધો નહીં. કઈ વાંધો નહીં. એટલે આમાં કેટલો ખર્ચો થાય મિનિમમ? મિનિમમ છે ને, જો એને રેવા જમાના 2500 આપવા પડે, અને પ્લસ જો એને થોડાક દિવસ વધારે રહેવું હોય અને શીખવું હોય ને તો એ રહી શકે એમ. અચ્છા, એમાં શું કરવાનું હોય યાર? તમે તો મને જો કોમર્સ બ્રાન્ચ છે, એમાં 5 થી 6 જેવા ડિપાર્ટમેન્ટ આવે છે. 6 માંથી છે ને એના વિશે ડિટેલમાં એને ટ્રેનિંગ ટાઈમ માટે સમજાવવામાં આવે. એને કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરવું છે ને ટ્રેનિંગ પછી તેને ખબર પડવાની છે. અને ટ્રેનિંગ છે ને પ્રેક્ટિકલ જ આવે છે કરવાની, કોઈ ઓનલાઈન સેશન વગેરે કઈ આવતું નથી. અચ્છા એવું છે? આ જો મેં તમને ફોટો મોકલ્યો એ જ છે ભાઈ. એને ઓળખો ને તમે? નહીં ઓળખતા? કેમ પેલા શું વાંધો એમ નહીં, જોઈ લો પેલા. અરે યાર, આ બેન ને કે ફોન કર ના કરો, તમારે વગર કીધે કરી દે ફોન. ઓળખ્યો કે નહીં ઓળખ્યો? એ ભાઈ કયો કે હજુ હે યાર? એ તો ઘરેથી કરે છે. અચ્છા એવું છે? હા સુરત છે અત્યારે હાલમાં આઈ થિંક. અરે મને તો એવું કહેતો હતો કે હું તો ક્યાંક બીજે વહી ગયો હું ને એનું ઘર તો ક્યાંક બીજે મોરબીમાં હે કે ક્યાં હે? જામનગર એનું ઘર હે. અચ્છા. અને ઈ અત્યારે હાલમાં સુરત છે ને, આ કામ ની સાઈડ માં કરે છે. સાંજે જયારે 2-3 કલાક ટાઈમ મળે ને. મેં એને એવું કીધું, હું કહું તને 40,000 પગાર હું આપું, તું મારા ત્યાં લાગી જા. તો એની મમ્મી કે 40,000 રૂપિયા તો કે બહુ ઓછા કહેવાય. મેં કીધું તાર પગાર એ 12,000 માં પેલા કરતો એમ કરતો તો વધારે જ કેવાય. મેં કીધું એને.
મારા ત્યાં છોકરી બી કરે હે, મિત્તલ કરીને એક બીજી છે ભાવનગરમાં, હમ અને રાજકોટમાં જીદ કરીને કરે હે, પાટણમાં આ બાજુ દિલીપ કઈને કઈક કોઈ કરે હે મારા ત્યાં, હમ અને આ બાજુ આના મેં કીધું તું શિફ્ટ સંભાળ લે ભાવનગરની, હમ હું અમદાવાદ ની સંભાળું. મારા ત્યાં મેરેજ બ્યુરોમાં એડ ચાલતી હોય ને તો કેટલા બકરા હેડે જ આવે દરરોજના. મેં એના આવે ને પૈસા, હા આવે જ ને. હા મેં એને સમજાયો ઘણો, પણ એ સમજો નહીં. મેં કીધું કઈ વાંધો નહીં બેટા, તારી ઈચ્છા, હું તો શું કરું હે. હા ઈ તો હવે આપણા ઉપર ના હોય, એની ઉપર. પણ મારી જોડે લાયસન્સ બી હે, મેં એને એક બી કીધું કોઈ પ્રોબ્લેમ નહીં આવે, મેં એને પ્રોપર ગાઈડ કર્યો પણ ના માન્યો રે. કઈ નઈ, હવે ઈ તો એના ઉપર. આને જો કરવું હોય ને તો એના ડોક્યુમેન્ટ ને એવું છે ને એની જોડે પેલા વાત કરાવજો મને. એમાં હું શું કહું એને હે ને, એટલે એને અહીંયાથી 2-3 દિવસ માટે મોકલું, પછી એને પાછો ઘરે મોકલવો પડશે તમારે, એને અહીંયા નહીં રાખવાનો. હા હા વાંધો નહીં, પણ 4 દિવસ તો એને આવવું જ પડશે. 4 દિવસમાં શીખવાડશે કોણ એમ કયો ને મને. અહીંયા આખી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંથી એને સિલેક્શન થશે ને એટલે એને કોલ આવશે. જેમ પર્સન હોય એની જોડે 4 થી 5, એમાં 10 થી 15 જ્યાં રિઝ્યુમ આવ્યા ને એમાંથી 3 થી 4 લોકોને સિલેક્ટ કરે. અચ્છા એવું હે. તો પેલી વાર મારું કેતા સિલેક્શન કરાવી દીધું તમે? ક્યારે? તો તમારો ફોન નતો આવ્યો થોડા દિવસ પહેલા, મને કે મૌલિકભાઈ તમારું સિલેક્શન થઈ ગયું, પાર્થ ભાઈએ તમારી વાત કરી હતી. મેં કીધું એવી રીતે સિલેક્શન કરી દીધું તમે? એ તો પછી થઈ ગયું હોય તો માં થોડી કે ના પડાય છે. અચ્છા એવું હે. કઈ વાંધો નહીં, આના પછી 2 થી 3-4 દિવસ મોકલું, પણ આના કેટલા પૈસા લઈને મોકલું અત્યારે? 2500 લઈને મોકલજો. 2500 લઈને મોકલો. સાંભળો હો તમે, ક્યાં નેટવર્કમાં નહીં શું? સાંભળો હો, અવાજ કપાય હે થોડો. એવા જમાનું બધું એને. હેલો. અરે બાપુ, સોરી બેન, હા એમ કહું છું થોડા નેટવર્કમાં આવી જાઓ. નેટવર્કમાં હા હા બોલો બોલો બોલો. એમ કહું હું અમારે એને મોકલું હું ભાવનગરમાં, પણ એને તો કશું જોયેલું નહીં. જોયું નથી, પણ ઈ તો અહીંયા આવીને એમને લઈ જશે, ઈ કઈ પ્રોબ્લેમ નથી. બસ સ્ટેશન આવશે ને ત્યાંથી પછી એને એક એડ્રેસ સેન્ડ કરશે ને એડ્રેસ ઉપર એને પહોંચવાનું થાય, ત્યાંથી ઘરેથી બેઠે બેઠે કરી શકશે ને રહ્યો? હા હા કરી શકશે, પણ એને પેલા અહીં શીખવા તો આવવું પડશે કે નહીં? અચ્છા તો વાંધો નહીં, હેડો કાલે કાં તો પરમ થાય. પણ ક્યારે જોઈનિંગ આનું કેવી રીતે થશે મને કયો, એટલે હું કહું એને. તમે હે ને એના ડોક્યુમેન્ટમાં તો મને અત્યારે સેન્ડ કરી દો, હું કાલે સબમિટ કરાવી દઈશ. તો 2 આધાર કાર્ડ દિવસમાં. ખોવાઈ ગયું હે. આધાર કાર્ડ નો હોય તો કઈ રિઝ્યુમ હે? હવે એ જોવું પડશે યાર, બધી પ્રોબ્લેમ વાળો કેસ છે. ખાલી આમ માણસ તો છે જો, પાછો એવું છે નહીં. ફોનમાં ફોટો નહીં હોય? ફોનમાં ફોટો હવે જોઈ લઉં હું એકવાર, પણ માણસ અને કાં તો ઈ આધાર કાર્ડ માંથી ડાઉનલોડ કરી લો. પણ એનો નંબર એ નહીં હોય ને લિંક. આ ગામડા વાળી પાર્ટી છે યાર, એટલે અહીંયા ગામડે થી અહીંયા આવે એટલે તમને ખબર તો ગામડે થી વિદેશ થી તમે આવો એટલે કેવું થાય. તો એ તો સાયબર કેફે માં જાય એટલે નંબર એડ કરો એટલે આરામથી પાછું એનું ઓરિજિનલ નીકળી જાય બીજું. અરે હા એ વાત સાચી છે, પણ હવે માણસ જાય તારા ને મારે એના અંગાત જવું પડે તારે. કઈ નહીં, તમે કોઈ હેલ્પ કરો ને યાર, કેમ કે મારા ત્યાં મેં કીધું રાખી લઉં, પણ એ ના પાડે તો પછી હું શું કરું યાર. ઓકે, સ્ટડી કેટલું કર્યું છે હમણે? એને 10મું પાસ કરેલું છે, પણ ઇંગ્લિશ વાંચતા લખતા આવડે એટલે ચાલે. હા તો વાંધો નહીં. અને આમ તો બધી ખબર પડે છે ને, આમ તો વ્યવસ્થિત જ છે ને? હા વ્યવસ્થિત છે, ચાલે એવું છે, કોઈ વાંધો આવ્યો નહીં. એટલે શીખવાડી કરે એટલે એટલું તો ચાલે ને એમ. હા એમ તો રેડી છે, એમ તો વાંધો આવ્યો એમ નહીં. અને પેલો તમને શું કહેતો હતો એરો ભાઈ? મને એમ કહેતો પેલા નામ શું પાછ શું કહેતો હતો તમને? શું એટલે એનો પગાર કેટલો છે એ આગળ? એને કઈને ખાસ કામ કર્યું નતું એટલું બધું, એટલે એમને ખાલી 20 થી 25 હજાર નું જોતું મહિને. અચ્છા, મેં એને કીધું કે તને મહિને પગાર આપી દે, પણ મને કે મારા મમ્મી મારા મમ્મી કે ઓછો પડે એવું કહેતી હતી. એટલે તમે વધારે પગાર આપતા હોય તો હું કહું ને. 40,000 કોણ આપે એમને? બોલો ને યાર. અહીંયા નો તો કે અહીંયા મમ્મી ને લીધે જ નથી કે મને તેમ લાગે છે મમ્મી જ નહીં કરવા દેતા. અચ્છા, એની મમ્મી એવું કહેતી હતી મને કે અમારો છોકરો હે ને કે એ તો કે અહીંયા ભાવનગરમાં કરે હે ને, કે મેં કીધું કહું અહીંયા મારા ત્યાં કરી લે ને, પણ મેં શું વાંધો હે મારા ત્યાં કહું.
એટલે મને કે એમાં હે ને કે તમે તો કે પગાર ઓછો આલો ને કે મારા ભાવનગરમાં કે વધારે મળે છે. મેં કે 50 કે આસપાસ કે પગાર મળે. એટલે મેં કીધું તમારે બાને હું પૂછી બી લઉં ને મને આનું સેટઅપ બી કરાવી લઉં એટલા માટે. ના ના એટલું બધું નતું એમનું, 20 થી 25 હજાર જ હતું. અચ્છા એવું છે. હા કઈ નઈ આમાં શું એને ના કામ કરવું તો હતું પણ એમાં એવું છે કે એની મમ્મી ના પાડે ને એટલે એરો ના પાડે છે. મેં કીધું તારી મનની ઈચ્છા તારા નસીબ. જે લોકો અરે મને એને નથી કરવું તો આપણે કેટલાક સમજાવવાના. મેં એના મમ્મીને કેટલી વાર સમજાવ્યા, તમે તો કરવા તો દો તમે થોડાક ટાઈમ એને. અત્યારે કદાચ ઈ સુરત છે. સુરત નહીં એ અહીંયા જ છે. એનો ભાઈ રહ્યો ને એ મારો પાકો પેલો છે ફ્રેન્ડ છે. અરે ના, ઇન્સ્ટામાં મારામાં લોકેશન બતાવે છે ને તો એને સુરત કામરેજ ની બતાવે છે. અચ્છા તમે લોકેશન બી ટ્રેક કરતા થઈ ગયા હો. ચેક કરતા નથી ત્યાં ગયા એને શેર કરી હોય ને અચ્છા એટલા પર્સન જોઈ શકે એમાં એની લોકેશન છે એટલા માટે. અચ્છા એ તો ધણી લોકેશન માં બી પેલું રાખે છે ને, બિઝનેસ વોટ્સઅપ ચલાવે છે. હા આઈ નો. કઈ વાંધો નહીં. હું શું કઉ છું પેલાનું સેટિંગ કરી લો ને યાર એટલું જો થતું હોય તો. હા તે તો હું કરી દઈશ પણ તમે આધાર કાર્ડ નું કઈ કરી દો ને તો થાય. એને અહીંયા આધાર કાર્ડ તો પેલા જોશે અહીંયા. પણ હવે આધાર કાર્ડમાં એમ એવું નહીં ચાલે સ્કૂલ છટી હોય તો. પણ એવું નહીં એમ એમાં નહીં. અરે તમે કોઈ બી છે ને સાયબર કેફે અથવા ઓલું સરકારી કામ વગેરે કરતા હોય ને એમની પાસે જાઓ ને આનું આધાર કાર્ડ ની ઝેરોક્ષ આપો ને એટલે ઓરિજિનલ આધાર કાર્ડ તમને હે ને ફોટો સેન્ડ કરી દે. એમાં એવું છે કે આ ગામડે થી અમારા ગામ આ બાજુ છે એટલે હવે ગામડે જાય 2-4 દિવસ વહી આવે ને પછી આવે એટલા માટે કઉ છું. કઈ નઈ તો હું અહીંયા કરાવી દઈશ ને, બટ ઝેરોક્ષ ને એવું તો મોકલજો ને, ફોટા ને એવું બધું. હું એને એવું હશે તો ડોક્યુમેન્ટ ઘટાવડાવું પણ ભાઈ હે મારી જોડે એમ તો જીવતો જાગતો માણસ છે એમ તો ટેન્શન ના લે. તો પછી હું વાંધો છે. પણ મેન મુદ્દો તમે કયો ડોક્યુમેન્ટ જોઈએ એટલે કહું. ડોક્યુમેન્ટમાં તો જો એની બેંક ની પાસબુક જોશે, પછી એનું આધાર કાર્ડ ની ઝેરોક્ષ જોશે થોડીક 2 થી 3 જેટલી, એના 2 થી 3 જેટલા ફોટોસ જોશે. અને પાન કાર્ડ છે એની જોડે? હા પાન કાર્ડ નહીં હોય એની જોડે, મારી જોડે કઈ વાંધો નહીં. એનું જ જોતું છે, તમારું નથી જોતું. એની પાસે હોય ને તો ઠીક છે, બાકી આ 3-4 વસ્તુ છે ને એ જોડે મોકલજો ને 2 થી 3 જોડીને 3-4 દિવસ રહેવાનું છે એટલે એટલી એ પ્રમાણે કપડા ને શૂઝ કમ્પલસરી છે. ઓકે અચ્છા એ તો વાંધો નહીં પણ 2-3 દિવસ જ જોઈએ હે ને? 2-3 દિવસ નહીં, 4 દિવસ એને કમ્પલસરી રહેવાનું છે. એટલે મિનિમમ ત્યાંથી ક્યાંથી આવવાનું છે? અમદાવાદ થી આવવાનું છે. અમદાવાદ થી આવે તો 5 દિવસ તો થઈ જ જશે. જો આવશે એ દિવસ 1 દિવસ તો એને અગાઉ આવવું જ પડશે. ટ્રેનિંગ હશે એના આગલે દિવસે, કારણ કે સવારે 7:30 ટ્રેનિંગ નો ટાઈમ હોય. એટલે તમે યાદ રહો કે યાદ રહો? હું ભાવનગર જ રહું છું. અચ્છા એવું છે તો તમે ભાવનગર માં જ રહેતા હશો એવું છે? પણ એને બોયઝ ના ફ્લેટ માં રહેવાનું થશે કમ્પલસરી. ટ્રેનિંગ ટાઈમમાં કોઈ રિલેટિવ ના ઘરે અલાઉડ નથી. ઓકે અચ્છા એવું છે તો પછી બરાબર. એટલે ઈ પેલા કહી દઉં, કારણ કે જો ડે માં તે હે ને એમને શીખવાડે અને રાતે બી હે ને રિવિઝન વગેરે હોય ને એટલે હે ને કોઈની ઘરે અલાઉડ નથી રહેવાનું ટ્રેનિંગ ટાઈમમાં. બરાબર. હા એટલે છે ને રેવા જમવાના બાકી એને 2500 આપવાના રહેશે, બાકી એમાં બધું બીજું આવી જાય. તમે કહો 2500 રૂપિયા લઈને મોકલો તો 2500 રૂપિયા તો પતી જશે ને એના જોડે છે? હા ઈ તો એને અહીં જ આપી દેવાનું થાય. પછી જો એને ઈ તો મેં કીધું 2500 સિવાયના એને જેટલા પર્સનલ ખર્ચા હોય એ સિવાયના તમારે મોકલવાના રે. 4000 લઈને મોકલું વાંધો ના આવે. એટલે કાલે મોકલું છું? કાલે નહીં મોકલું, તમે કહો હજુ સિલેક્શન થશે પછી. હા તો ઈ તો વાત છે, બાકી જો કાલે મોકલતા તો મારે ઇન્સ્ટન્ટમાં એનું સિલેક્શન કરાવવું પડે ગમે એમ કરીને. નહીં તમે જોઈ લો એમાં એવું છે એના જોડે ડોક્યુમેન્ટ પૂરતા નહીં. મારે બી એક લોચો કે હું આખો દાડો એ કોલિંગમાં બોલિંગમાં હોય ને બધી જગ્યાએ એક તો હું બી એકલો કાપી નહીં થતો એટલો. બાકી જો એની પાસે ફોટો ને ઝેરોક્સ વગેરે ને એવું બધું હોય તો મોકલે દે. આમે તો અત્યારે કાલે હે ને આમે તો ઓછાનું હે ને સિલેક્શન થયું છે તો 2-3 હજી વધારે આવી જાય કે પ્રોબ્લેમ હે નહીં જો તમારે કાલ મોકલવું હોય તો. બાકી 4-5 દિવસ પછી થાય, બાકી પછી તો પણ થઈ જાય ખરા ને એમ કે પેલા મને? હા થઈ જશે, એમાં કઈ પ્રોબ્લેમ નહીં, હું કરાવી દઈશ. અચ્છા એવું છે તો વાંધો નહીં. ચલો તો હું જઈને કહું એને ના હોય તો એનું પણ આધાર કાર્ડ તો નહીં હોય લગભગ અહીંયા ગામડે હોય તો. ઝેરોક્સ છે ને જોડે. એ બધું જોવું પડે. હું કઉ છું ને કુલ 60 હશે કદાચ.
એ આધાર બી કાર્ડ તો નવમાનીય મેઇન છે. છે, આધાર કાર્ડ તો મેઇન છે એનું. અરે એના વગર એને ઓફિસમાં એન્ટ્રી નહીં આપે. ઝેરોક્સ વગેરે હોય, કદાચ ફોનમાં ફોટો હોય તો બી ચાલી જશે. યાર ઈ એમાં તો એવું વાત છે કે એટલે તો કઉ છું ગામડે કે જાય 10-15 કિલોમીટર ના 120 કે 30 કિલોમીટર ગામડે જાય ને પાછો વહી ના આવે ને. પણ એમ નો કરાય. હા ગામડે જવાની નો જરૂર પડે. ને અમદાવાદમાં કોઈ બી સાયબર કેફે હોય ને, કાં તો એવી ઓફિસ હોય જ્યાં મીન્સ કે ડોક્યુમેન્ટ વગેરે થતા હોય સરકારી, ત્યાં તમે જાઓ ને તો એ આરામથી નંબર ઉપરથી કઢી દે. હા એવું છે. પણ હા હવે એ તો પાછું એમાં એવું છે, નંબર નહીં ના લેલો ને, નોંધ નહીં કરાવડાયેલો, લિંક નહીં કરાવડાયેલો. અરે ભગવાન, બધું લોચા વાળું છે હો તમારે તો. એટલા તો અરે મેં નંબર તમને. તો બેંક મીન્સ કે કોઈ બી જગ્યાએ જઈને ચેન્જ થઈ જાય. અરે પણ બાપા, આધાર કાર્ડ નો નંબર તો આને યાદ હોવો જોઈએ, ફોટો એને નહીં. યાદ ફોટો બી નથી. એટલે તો તમને કહું છું કે તમે રાખી, એ તો સેટઅપ કરાવડાવો, હું મોકલી દઉં, મને તો વાંધો નહીં, એને કરવાનું જ છે. આધાર કાર્ડ વગર તો નો થાય હો. કોઈ રસ્તો નહીં બીજો આના સિવાય? કેમ કે એના જોડે બીજું ડોક્યુમેન્ટ હશે કદાચ. બીજા ડોક્યુમેન્ટ તો કઈ ને, મેઇન તો આધાર કાર્ડ જ છે. અરે યાર. એ તો હું કઉ હા છું, આધાર કાર્ડ વગર એને ઓફિસમાં એન્ટ્રી બી નહીં આપે. તો કઈક રસ્તો ગોતો ને. કેમ કે મારા શું એનો જો આધાર કાર્ડ લેવા માટે બી ગામડે મોકલું તો ગોતીને એના કપડા બપડા બધું ફેદે, એની મમ્મી ગોતીને આપે, તારા મેળ પડે. એ બી એની માએ એવી જ છે, તો ગાંડા જેવી છે. એની માં કે મારા ને મૌલિક તમે રખાવડાવો ક્યાંક છોકરાને. મેં કીધું મેરેજ બ્યુરોમાં કામ કરવું હોય તો કે. તો મને કે મેરેજ બ્યુરોમાં કે મને ઝટકા વાગે હે. મેં કીધું એમાં હું છોકરીને વધારે વાત કરવાનું આ વાતુડો હો, એટલે મારે શું કરવું કયો. એના પપ્પા શું કરે? એના પપ્પા ખેતીવાડી કરે છે. હા એટલે જ ઓકે. ને, એની પરિસ્થિતિ બહુ નબળી છે. મેં કીધું, મેં એટલા માટે તો 5,000 રૂપિયા મેં આપ્યા હતા એને. મેં કીધું તું હાલતા રે એટલે અમદાવાદ. હા પણ મને કે અમારા તો એવું છે કે છોકરીઓના વધારે ફોન આવતા હોય એટલે આ ના ચાલે. ચાલે તો ખરા, પણ હવે એને પાછું એ લોચા છે ને કે એને ફાવતું નહીં પાછું. એમાં એવું છે કે કોઈક અમુક માણસો આવે ને હા બોલવા વાળા, તમને તો આઈડિયા જ હોય, તમે કરો જ છો એટલે તમને આઈડિયા જ હા, હશે. એ તો આવે જ તે, એવું તો ના એવા હોય. માણસો આવે કે આખો દિવસ બોલીને જાય, એટલે આને ગમતું નહીં. હું કેવું? એક કામ કરો, એનો 3-4 દિવસ તમે એને જેટલા ડોક્યુમેન્ટ છે ને એટલા મોકલી દો. આધાર અરે કાર્ડ માટે હું એને હું ઘરે તો કહું, જવું પડશે. ડોક્યુમેન્ટ તો એમાં ખાલી એક છે, પેલું શું કેવાય, કદાચ ઓલું હોય હા સ્કૂલ સર્ટી વાળું હોય મારી જોડે, મને એને એટલું બતાવ્યું, બીજું તો કઈ બતાવ્યું નહીં. નહીં, એને આધાર કાર્ડ નું તમારે ગમે એમ કરીને કરાવવું પડશે. બીજું કઈ ન કરાવો તો કાંઈ નહીં. એને તમે કાલે ઘરે મોકલો તો ઓલી થઈ જાય પ્રમ દિવસે, પછી નાથી ડાયરેક્ટ અહીંયા ભાવનગર આવતો હોય. અરે યાર, આધાર એની કાર્ડ માય વગર તો હવે કઈ ક્યારે જ ગોત્યાલ હે, પોસિબલ. એ ભાઈ લોચો છે. હે અરે એમાં એવું હે કે એની મમ્મી હે ને ગોડા જેવી હે, ગાંડા જેવી હે. હવે એની મમ્મી પાછી ઈકન મોકલશે ને એટલે પાછું એમ કે હવે તો મારે જયું આવી ગયો હે, કે હવે તું ઘરેથી કે આવતો ને પાછું એવું હે. અરે રે યાર. હા એવું પેલું છે ને એટલે હું તમને એટલે તો કહું કે આ લાગી જાય ને, મમ્મી ને દવા કરાવવાની હે, SML માં દવા ચાલે હે, એવું હે કઈક. આધાર કાર્ડ વગર તો હા તો તમે એક ફ્રેન્ડ જેવા હોય એટલે તમને કહું ને કે મને તો આમ તો આ એવું બિચારી. નથી. આધાર કાર્ડ નો તો મારું બી કાંઈ ન હાલે. સિલેક્શન તો હું ગમે એમ કરીને કરાવી દઉં, હાલો આધાર કાર્ડ વગર કરાવી દઉં. પણ જે બેઝ કામ નો મેઇન છે, એનું એન્ટ્રી મેઇન છે. એન્ટ્રી જેને ઓફિસમાં નહીં આપે તો એને મારે કઈ રીતે કરાવવું હવે? તો કોઈ બીજી જોબ છે તમારા ધ્યાનમાં? બીજી તો નથી. આ એના માટે છે તો સારી, પણ આધાર કાર્ડ તો તમે તો યાર ફ્રેન્ડ જેવા જ છો ને મારા, તો હા તમે ઈ સમજો વાત યાર. સાચી, પણ એને આધાર કાર્ડ નો નંબર એને ક્યાંય બી નથી નાખેલો. અમદાવાદમાં તો અરે એમાં એવું છે, આ બધું છે ને ગામડામાં પરિસ્થિતિ રેલી છે આ બધી. અમુક મારો જન્મ ગામડામાં થયેલો, પણ મને બધું નોલેજ છે. કેમ કે હું પેલા જોબ કરતો હતો એટલે મને આઈડિયા હતો. હા પણ હું પ્રોપર મેરેજ બ્યુરોમાં જ જોબ કરતો હતો એટલે મને આઈડિયા હોય ને. તેના મમ્મી ને કયો ને ગોતીને ફોટો અરે મોકલાઈ દે અરે કોઈ જોડે. બાપા, એની મમ્મી ગોડા જેવી છે, આખો દિવસ ગામમાં ફરતી હોય એવું છે કઈ. એ છે એવો છે. પપ્પા પપ્પા એના હેલો. એના પપ્પા એના પપ્પા હે આખો દાડો ગામડામાં. એટલી બધી સમજણ નહીં પડતી, હું કઉ છું ને. એને કોઈ વાત કરવા વાળું નહીં, ખેતરમાં ઘર હે આનું, એવું છે કઈ. કઈ નઈ તો હે ને એક કામ કરો,
આધાર કાર્ડ નું તો કઈ નહીં અહીંયા બી બિચારાને, બીજું તો કઈ ના. જો અગર એમાં ના થાય ને તો કોઈ તમારે કોઈ ધ્યાનમાં હોય ને બીજી જોબ, એમાં સેટઅપ કરાવી દો બિચારાને. આમાં હું મારે બી એ બિચારો વાંધો આવ્યો, નહીં. મેં કીધું કે તું માલ લે કર લે, પણ એના નહીં એટલી બધી પેલી એટલે આ હું તમ આને ચડાવ્યું છે બધું. હમ ઓય હું એ હેલો, દેખાય છે અંદર વીખો હો બધું તે. તમને હમણાં હે? હેલો, એક કામ કરો, એને અત્યારે તમે ખાલી એની જોડે બધી વાતચીત કરી લો. હું છે ને મારા સર જોડે વાતચીત કરીને કાલે તમને કોલ કરું. કેમ કે મારે હે ને આમાં શું હે, બિચારા નાલ તો પરિસ્થિતિ એટલી ગંભીર હે ને કે મારે બી પૈસા આલવા પડે છે. મેં તો આમ તો એવું હે, હું તો તમને ખબર તો હે, અમારે તો આખો દિવસ ફોન ઉપર ફોન ચાલતા હોય. પણ હમણાં પાછું વિમાન મૂકી દીધું હે ને એટલે ફોન નહીં વાગતો. પણ આમાં હું ફોન ડાયવર્ટ હે ને, બીજા નંબર પરથી વાત ચાલી રહી. નંબર તો એ જ છે. શું હે મેસેજ કરીશ તે. પણ સાંભળો ને, થઈ તો જશે ને. હા હું વાત કરું, થઈ જશે, વાંધો નહીં આવે. સારું, ચલો તાર બીજી જગ્યા થાય તો બી કરાવડાવજો. કેમ કે હવે આનું કેવું હે, એની મમ્મી ગોડી હે ને એની પપ્પા ખેતીવાડી કરે છે કઈ. બને ને ત્યાં સુધી જો આધાર કાર્ડ નું થઈ જાય ને તો કઈ પ્રોબ્લેમ નહીં એમ. એને કેજો અરે થોડીક પણ ટ્રાય એમાં કરે. એવું હે કે આમાં શું હે, એનું ઘર બી એ બીજું ઘર, એક ઘર એક પરામ હે ને એક ઘર વાહમાં હે. બે વાસ હે, એમાં એક વાસ પરુ હે ને એક વાસ એવું કઈક છે. મારું ગામ બાજુ વાળું હે એમના. એટલે એમાં એવું છે કે આ પાટીરી ગામડે રહેતી હતી પેલા, પણ હવે અમદાવાદ આવી છે. કે હવે 10મું 12મું ભણી રહ્યો ને, એટલે કે હવે કઈ છે નહીં, એટલે કામ ધંધો, એટલા માટે કે હવે અમદાવાદ આવી ગયો છે. પણ હવે એને કેજો જો બને ને ત્યાં સુધી થોડુંક આધાર કાર્ડ નું એડજસ્ટમેન્ટ, નંબર એક્સચેન્જ ગમે નાખી થોડોક એસે મળી જતો હોય ને તો કરી નાખે. એ તો આધાર કાર્ડ નું બાકી અહીંયા આવીને કરી નાખશું. અચ્છા, પણ હવે આવું થાય ને એટલે મને બી કંટાળો. મારું તો એવું છે કે બિચારો ક્યાંક મારા ત્યાં જ લાગી જાય, હું એનો પગાર અરે આલું. મને કઈ પ્રોબ્લેમ નથી, મારે અહીંયા કે હું કરાવી દઉં. બટ જે મેઇન વસ્તુ છે આ એટલી જ આધાર કાર્ડ નો ગમે નથી ને નંબર અરે મળી જાય ને વાંધો એ તો બી નહીં, ચાલશે. વાંધો એ હે કે આમાં હું એની મમ્મી ગોડા જેવી હે, અને આરો આધાર કાર્ડ બાધાર કાર્ડ લેવા ગયો ને તો પછી વળતી મોકલશે નહીં પાછી. અને ઈકણ બિચારા, અરે પાછું એવું છે કે એ લોકો આખો દિવસ ગામમાં બેઠા. એની મમ્મી ગાંડિયા જેવી છે કે આખો દાડો લાકડા લેવા જાય, પણ આખો દાડો ખેતરમાં જ બેસી રહે, એવું હોય કઈ. અને પછી એના મમ્મી, આ છોકરો રહ્યો ને આખો દાડો ઘરે બેસી રહે. તો મારા ત્યાં ભાઈબંધે મને કીધું હતું કે તારા લગાવવા. એટલે મેં કીધું એ તમારે ત્યાં જગ્યા ખાલી હોય તો તમારે ત્યાં લગાવો, મારા ત્યાં મેરેજ રૂમ ચાલે એવો નહીં. અને ચાલી જાય તો બી મમ્મી કરવા ના દે. કાંઈ વાંધો નહીં, હાલો હું વાત કરું કાલ સરને. હો ને યાર, આટલી હેલ્પ કરો, નહીં તો પછી બીજી જગ્યાએ લગાવડાવો. હું વાંધો તમને? હા વાંધો નહીં. ઠીક છે. પણ ફેલ થાય ને તો એનું જરાક આધાર કાર્ડ નું તમે કરજો તો બી. અરે મેં કહું છું હમણાં એના ઘરે મોકલી દો ને તો પાછું એવું થાય એની ના મમ્મી ના પાછી ઘરે આવવાની છે. મોકલવાની વાત નથી કરતી, ખાલી એને આધાર કાર્ડ નો નંબર તમે મગાઈ લો ને તો બી હાલે. નંબર લખી લો ને પછી ત્યાં મળી જાય, આધાર કાર્ડ નો આખો ફોટો મળી જાય. મારે એમાં એવું હતું, એના મમ્મી કાકા છોકરા જોડે વાત થઈ હતી ને, કાકા છોકરા કે એની મમ્મી તો મગજ છે ને મૌલિકભાઈ, અને કે એમાં એવું છે કે એની મમ્મી આખો દાડો કે ખેતરમાં બેસી રહે, આખો દાડો કે બોલતા હોય કોકના ગાળો ને બાળો બોલતા હોય કે આખો દાડો કે. મેં કીધું શું પ્રોબ્લેમ હે, એટલે મને કે પરિસ્થિતિ બહુ નબળી હે કે હાલ તો કે. એની પપ્પા કે દારૂ પી પીને રાતના આવીને મારે હે મમ્મી ને, એવું હોય કઈક. મેં કીધું હવે આમાં તો શું કરું, હું તો હેલ્પ કરી શકું, બીજું તો શું કરું કે. સમજ્યા તમે? હું કરી દઉં, પણ એને ગમે ખાલી મળી જાય ને આધાર કાર્ડ નું તો બી ચાલશે. એના ઉપરથી બી એને આધાર કાર્ડ આખું મળી જાય. એને સ્ટીલ ક્યાંથી એના ફોન માંથી અથવા ક્યાંક બીજેથી એના સર્ટિફિકેટ મીન્સ લિવિંગ સર્ટી છે એની જોડે આધાર કાર્ડ અટેચ નથી કરેલું. ના હવે એ બધું જોવું પડે મારે. આમાં હું એ તમે થોડો ટાઈમ મને બી આપો, હું મારી રીતે પ્રોસેસ કરું, પણ તમારે ના આની બિચારા આટલી હેલ્પ કરવાની, બીજું તો શું કહું તારે. સિલેક્શન તો હાલ હું ગમે એમ કરીને કરાવી દઉં, આધાર કાર્ડ નું બી કરાવી દઉં, બટ થોડો ઘણો નંબર એનો મળી જાય ને તો બી હાલે. પણ એવું કઈ જરૂરી થોડી હોય આમાં, તમે કેવી રીતે કરો? અરે એવું ના હોય, આ એપ્લિકેશન માં વર્ક કરવાનું હોય તો એપ્લિકેશન માં એનું આધાર કાર્ડ વેરિફિકેશન કરવું પડે પેલા ઈ પર્સન નું. કારણ કે અહીંયા છે ને લાઈફ ટાઈમ માટે વર્ક મળે છે, કોઈ પરમિનન્ટ વર્ક મળે છે, કોઈ એવું નથી ટેમ્પરરી વર્ક મળે છે. એટલા માટે આધાર કાર્ડ ની કેવાયસી ની બધું કરવું પડે. અચ્છા, બરાબર એટલા માટે કઉ છું. બાકી મને કઈ પ્રોબ્લેમ નથી તમારું આધાર કાર્ડ ન હોય તો, બટ જે પ્રોસેસ આવે છે એ તો મારે જોઈનિંગ પછી કરાવવી પડે ને, એન વગર કામ કઈ રીતે કરશે? તો છે. બરાબર. હા એટલે જ તે.
પણ હવે આમાં શું કરશું યાર, આમાં તો બહુ મોટી પ્રોબ્લેમ છે. હું હમણાં ગામડે મોકલી દે ને તો એમાં એવું છે કે એની મમ્મી આવવા નહીં દે પાછી, અને એની મમ્મી ગાંડા જેવી છે. મેં કીધું ને આવું છે પ્રોબ્લેમ, આ જ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નહીં. મેં તો કીધું કે ઘણો મેં બી એને ભાઈબંધ ને સમજાય, એને ભાઈબંધ કે એની મમ્મી તો બાપા નામ જ નહીં લેવા જેવું, કે એવું છે કે લાકડા લઈ લઈને મારવા આવે છે એવું છે કે કઈ હાલો ને એનું તો હું કઈ કરાવી દઈશ. કે હવે મારા સર જોડે વાતચીત કરું જોઈએ, આધાર કાર્ડ નો કઈ રસ્તો આપે તો, બીજું નીકળતું હોય ડુપ્લિકેટ. તમારા જો સર ના પાડે તો મને કયો બીજી જગ્યાએ છે સેટઅપ થતો તો આપણે બીજી જગ્યાએ ગોઠવી દઈએ. આમે આનું અર્જન્ટ જ છે. આમાં એવું છે કે એની મમ્મી નું તો કોઈ ઠેકાણું નહીં, એની પપ્પા દારૂડિયા છે એવું કઈક છે, સમજ્યા? વાંધો નહીં, હાલો હું વાત કરું. સારું સારું, ચલો જય શ્રી કૃષ્ણ. હો બેન. જય શ્રી કૃષ્ણ. હા. ભાઈને બહુ ઇમરજન્સી છે જોબની, અને ભાઈની પરિસ્થિતિ બહુ ગંભીર છે. જો મિત્રો એટલે હેલ્પ કરવા માગતા હોય તો મારા નંબર પર કોલ કરી શકો છો. આપણે એમને નોકરી પર રખાવવાનો છે સારી એવી. આ નંબર કોલ કરજો 9313533149. વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, ધન્યવાદ મિત્રો.